માં, મને માફ નહીં કરો. હું જાણું છું કે મારાથી ભૂલ થઈ છે. વાંક મારો જ છે. મારે એ લોકો સાથે અખાડામાં નહોતું લડવું જોઈતું. તમને એવું લાગશે કે મારા અહમને લલકાર્યો એટલે હું એમની સાથે લડ્યો. ના માં, મારા અહમ માટે નહીં. આખા ગામ વચ્ચે ભેરુનાથે મને એવું કીધું કે તારી માનો દીકરો હોય તો આવી જા. જરનારીમાં કેટલું જોર હતું ને ખબર પડી જશે. તારા વિશે ઉતરતી ભાષામાં વાત કરી એટલે મેં એના પહેલવાનોને ચિત્ત કર્યા અને ભેરુનાથને પણ માર્યો. તને ખબર છે માં, ભેરુનાથ દર વખતે ગામની બહેનો અને સ્ત્રીઓ માટે અપશબ્દો વાપરે છે. આખા ગામ વચ્ચે સ્ત્રીઓની ગરિમા ગવાય ને એવા શબ્દો વાપરે એટલે મારે પરચો બતાવવો પડ્યો. તો જાણે જ છે માં, હું ક્યારેય કોઈના પર ગુસ્સો નથી કરતો. પણ કોઈ સ્ત્રી વિશે કે માતા વિશે ઉતરતી કે ઘસાતી ભાષામાં વાત કરશે ને એ મારાથી સહન નહીં થાય. જો તને એવું લાગતું હોય કે આવું કરવું એ મારો વાંક કહેવાય તો તું જે સજા આપે મને મંજૂર છે. એટલે આ ઉભો તારો રુદ્રદત્ત, તારો દીકરો.